કરીએ તો અમદાવાદમાં દરરોજ લગભગ 160 થી 165 જેટલી ટ્રેનની અવરજવર થાય છે। એટલે કે દર 8 થી 10 મિનિટે એક ટ્રેનનું આવાગમન કાલુપુર સ્ટેશનથી થાય છે, જેમાં રોજ લગભગ 3 લાખ લોકો મુસાફરી કરે છે। આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એક સ્ટેશન પરથી મુસાફરી કરતા હોય ત્યારે અમદાવાદના લોકોને વધુ નવી સુવિધા માટે વલખા મારવાનો વારો આવ્યો છે, કેમ કે હવે નવી ટ્રેનો શરૂ કરવા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાની જગ્યા નથી, જેથી હવે અમદાવાદ સ્ટેશનનું ભારણ ઘટાડવા કેટલીક પ્રાથમિક સુવિધાઓ સાથે પૂરતી જગ્યા ધરાવતા સાબરમતી સ્ટેશનનું વહેલી તકે વિસ્તરણ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે રેલ બજેટમાં રેલ મંત્રી સાબરમતી જંકશનથી ઉત્તર ભારત જતી ટ્રેનો પ્રારંભ કરાવવાની જાહેરાત કરી શકે તેમ છે। આ ઉપરાંત બીજી બાજુ સાબરમતી રેલવે સ્ટેશનને પણ વધુ અપગ્રેડ કરવાની પણ જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ છે। અને હવે જોઈએ કે મુસાફરોની કઈ કઈ માંગણીઓ છે રેલવે બજેટને લઈને। બજેટની અંદર આ વખત એવી આશા રાખી શકીએ કે જે પાસ હોલ્ડરો છે એને ઘણા સમયથી કોઈ રાહત આપી નથી, દર વખતે વધતું જ રહેલું હોય છે। અને બીજું જોઈએ તો રેલ ભાડા બજેટ વગેરે વચ્ચે વધી જ ગયેલા છે। એકચ્યુઅલી જો આ વખત ના વધારે તો ખરેખર સારું છે। આ વખતે જે સુરેશ પ્રભુ જે બજેટ રજૂ કરવાના છે એમાં આમ જનતાની એવી માંગણી છે કે રેલ ભાડાની અંદર કોઈ પણ વધારો કરે નહીં, ડીઝલની અંદર લાઇટની અંદર જે કંઈ ઘટાડો થયો છે એનો લાભ દરેક પ્રજાને મળે અને શાંતિથી અત્યારે જે પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે એની અંદર કંઈ એમને લાભ મળે એવું કરવું જોઈએ। तो ट्रेन की कंपार्टमेंट की हालत थोड़ी क्लीनलीनेस होनी चाहिए। लास्ट टाइम जब मैं आया था बॉम्बे से अहमदाबाद तब ट्रेन में मतलब देखा था कि कंपार्टमेंट क्लीन नहीं थे, सर्विसेज अवेलेबल नहीं थी, सिक्योरिटी देखे तो थोड़ी अभी भी लैकिंग है। क्लीनलीनेस होना ज़रूरी नहीं है। प्लस स्टेशन पे आप जैसे देखेंगे स्टेशन पे क्लीनलीनेस नाम की कोई चीज़ ही नहीं है। आप देखो वहाँ जहाँ देखो वहाँ रैट घूमता है। कंपार्टमेंट में एक दो दफ़े देखा है मैंने, जैसे चूहे घूमते हैं तो बैग से मतलब आप देखेंगे तो बैग को खा जाते हैं, वैसा करते हैं। तो यही उम्मीद है कि भाई सरकार से कि भाई इसको ट्रेन को कंपार्टमेंट सुधारे चाहिए तो उसको रीवर्क करे कंपार्टमेंट पे, ताकि लोगों मुसाफिर करने वाले लोगों को कोई परेशानी ना हो। ने सुरक्षा जेवाय थोड़ું એટલી બધી મજા ન આવી, કારણ કે એમાં એન્ટર થયા તો કોઈએ ટિકિટ ન ચેક કરી, કોઈ અમારા સામાનમાં શું છે એટલીસ્ટ સામાન તો સ્કેન થવો જોઈએ કે અંદર કોઈ એવી ઘાતક વસ્તુ નથી, બોમ્બ નથી, તો એવી તો નથી થઈ। તો આઈ થિંક હવે ગવર્મેન્ટ નવું બજેટ બહાર પાડે છે તો એ ફેસિલિટી પ્રોવાઈડ કરે। આમ તો ઘણી બધી એક્સપેક્ટેશન છે મોદી સર પાસેથી, તો આઈ હોપ કે એ બધી પબ્લિકનું સર્વિસ પ્રોવાઈડ કરે। આઈ થિંક ગવર્મેન્ટે એ બાબતે થોડુંક સ્ટ્રિક્ટ રહેવું જોઈએ કે એકાદ પોલીસ કર્મચારી છે કે એક ડબ્બામાં પ્રોવાઈડ કરવા જોઈએ, કારણ કે આજે મહિલા સુરક્ષા એટલી નબળી પડી ગઈ છે કે આજે કોઈ જેન્ટ્સ ચાલતું જતું હશે અને લેડીઝને ટોસો મારતા જશે કે એને ચાળો કરતા જશે, એની બદલે કોઈ પોલીસ હોય તો એટલીસ્ટ એક ડબ્બામાં એક પોલીસ હોય તો એ જોઈ શકે અને એને પનિશ કરી